મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂકવાની ઈમેલથી ધમકી મળી છે। સુરતથી આ મહત્વના સમાચાર ઈમેલ મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે। સુરક્ષાના કારણોસર વકીલો માટે આજે કોર્ટ પ્રવેશ બંધ કરાયો છે। સ્થાનિક પોલીસ સહિત ડોગ સ્ક્વોડે કામગીરી હાથ ધરી છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મુકાવવાની ઈમેલથી ધમકી મળી છે। તો ઈમેલ મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ સાથે જ સુરક્ષાના કારણોસર વકીલો માટે આજે કોર્ટ પ્રવેશ બંધ કરાયો છે। તો સુરત કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી। વધુ વિગત માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, સુરતમાં કોર્ટમાં બોમ્બ મુકાયાનો ઈમેલ મળ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના કોર્ટ પરિસરની બહાર તમામ વકીલો હોય કે પછી તમામ લોકોને અત્યારે પોલીસ દ્વારા અહીંથી જે રવાના કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પોલીસની અત્યારે મોટી માત્રામાં ટીમો જે છે તે અહીં ઉતારવામાં આવી છે। 2 વાગ્યાના અરસા દરમિયાન એટલે કે અત્યારે વકીલો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે 2 વાગ્યા દરમિયાન જે મેલ આવ્યો હતો કોર્ટના મેલ પર મેલ આવતાની સાથે જ અત્યારે પોલીસની ટીમો અહીં પહોંચી હતી અને પોલીસની ટીમ અહીં પહોંચ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી। અધિકારી ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતનો મેલ મળ્યો છે, શું કહેશું? પ્રાથમિક કઈ રીતથી? બિલકુલ જે રીતના અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને અધિકારીઓ દ્વારા અત્યારે જે રીતના જે ગેટ છે તે તમામ કોર્ટના તમામ ગેટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને અત્યારે જે વહેલી સવારથી જ વકીલો 10 થી 11 વાગ્યા દરમિયાન વકીલો જે પ્રવેશ કરતા હોય કોર્ટની અંદર ત્યારે પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે મોટી માત્રામાં ડોગ સ્ક્વોડ હોય કે તમામ ટીમો જે છે તે અહીં પહોંચી ચૂકી છે અને તપાસ લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે પોલીસની ટીમો અહીં પહોંચી ચૂકી છે અને અત્યારે જે અંદર કોર્ટ પરિસરની અંદર અત્યારે ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને સાહેબ શું કહેશું? અત્યારે આપણે નહીં કહી શકું કારણ કે તપાસ ચાલુ છે એટલા માટે, પરંતુ ધમકીભર્યો મેલ હતો અને બાબત હતી એટલે અત્યારે ચેકિંગ ચાલુ છે। કેટલા વાગે સાહેબ કોલ આવ્યો હતો? અત્યારે કઈ રીતના વકીલોને લોકોને કઈ રીતની અપીલ કરશો? લોકોને અપીલ એવું કે કોઈ ડરવા જેવી વાત નથી અને આવા ધમકીભર્યા મેલથી કંઈ કોઈ મળવાનું નથી। ખાસ વાત એ કે આવી ભીડ ઓછી કરે, 4 વાગ્યા પછી વધારે ઇન્સ્ટ્રક્શન આવશે પછી આગળની કાર્યવાહી। બિલકુલ જે રીતના સરકારી વકીલ નયન સુકરવાલા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે કોર્ટની જે બહાર લોકો ઉપસ્થિત છે તેમને હવે ડરવાની કોઈ જરૂર નથી અને પોલીસ દ્વારા તેમની કામગીરી કરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે, જે રીતના ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યો છે તે અત્યારે ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે કોર્ટની પરિસરની અંદર તમામ ચકાસણી કરવામાં આવી રહી છે। કોર્ટની અંદર કેટલા પણ રૂમ આવેલા છે તો તમામ રૂમની અંદર અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે તમામ ટીમો દ્વારા અત્યારે ચેકિંગોનો દોર કરવામાં આવી રહ્યો છે। જે મેલ આવ્યો હતો તે મેલને પણ ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ કોર્ટની અંદર મોટી માત્રામાં વકીલો આવતા હોય છે, જે અરજદારો આવતા હોય છે તે અત્યારે જમાવડો કોર્ટની બહાર જોવા મળી રહ્યો છે અને હાલ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે 12 વાગ્યા પછી જ્યારે પોલીસની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ હવે કોર્ટની અંદર પ્રવેશ મળશે તેવું સ્પષ્ટ અત્યારે સામે આવી રહ્યું છે। પરંતુ જે રીતના અત્યારે જોઈ શકાય છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પોલીસનો જો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને તમામ ટીમો દ્વારા અત્યારે ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ સ્પષ્ટપણે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ ડરવાની કે અફવાથી જરૂર નથી। જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા।